ચાલો તો આપણે જોવાનું છે ફોડનો અવાજ ફેરવવાનો છે. એના માટે પંપ ખોલવો પડે. ટ્રેક્ટરનો અવાજ ફેરવવો હોય ને એના માટે આપણે પંપ ખોલીને સહેજ આમ કરીને ઊંચો કરી નાખીએ નીચેથી, એટલે આપણું ટ્રેક્ટરનો અવાજ ફરી જાય. વિડીયોમાં બના રહેજો અને તમને બતાવી કઈ રીતનો આપણે અવાજ ફેરવવાનો છે. પંપના બોલ પહેલાં ખોલવાના. ચાલો 2 બોલ તો અલ્પેશભાઈ ખોલી નાખ્યા છે, પણ અંદરનો જે બોલ છે ને એ અલ્પેશભાઈથી ખુલતો નથી. એના માટે આપણે જ ખોલવાનો રહેશે બોલ. ચાલો જુગાડ કરીને કંઈક ખોલવું તો જોશે. ચાલો અલ્પેશે તો 2 બોલ ખોલી નાખ્યા છે. હવે પંપની જે પાછળનો બોલ આવે ને એ ખોલવાનો છે આપણે. ટ્રેક્ટરનો અવાજ ફેરવવો હોય ને એટલે પંપ ખોલવો જ પડે. હા, રિયલ ફોડનો અવાજ આવી જાય. ચાલો તો આપણે અંદરનો બોલ ખોલવાનું કરીએ છીએ શરૂ. આ રીતે આપણે બોલ ખોલવાનો છે. બોલ જો અહીંયા ઠેઠ આવે અને એ પાનું બહુ લાંબુ કરવું પડે છે આપણે. અંદરની સાઈડ બોલ તો દેખાતો નથી અહીંયા. ચાલો તો ડીઝલ પંપ ખોલવાનું કામ ચાલુ છે, કેમ કે અવાજ જરીક ફર્સ્ટ ક્લાસ અમારે બનાવવો છે એટલે ડીઝલ પંપ ખોલે છે. આ ફીટ થાય કે ખુલે કેમ? એ હેઠેની સાઈડ આમ ખુલે? હા, ઈ ફીટ થાય. ફીટ ન થઈ ખુલે. બોક્સ પાનું છે આપણી પાસે. બોક્સ પાનાની પેટી મંગાવેલી છે, એ પાનામાં લાગે. બાકી ફિક્સ પાનું રિંગ પાનું એ કે લાગે નહીં આમાં, કેમ કે બહુ અંદર બોલ આવે છે. પાનાના હાથા કરીને ખુલ્યો છે બોલ. ચાલો તો આપણે કરી દીધું છે ચાલુ બોલ ખોલવાનું. પાનું બનાવું છું. અમે તો બધું કામ ઘરે જ કરીએ છીએ, પણ તમને ન આવડતું હોય તો પાછા ઘરે ન ખોલતા કોઈ વસ્તુ. પાછું સરખું ફિટ નહીં થાય તો પાછા તમે વિડીયો સ્કીપ કરીને જોવો ને તોય નહીં મેળ આવે. બોલ ખોલવામાં બહુ બળ કરાવે છે. બોલ ભાંગી ન જાય તો સારું. કહીએ હવે કઈ રીતનું આપણે થાય છે, ભાંગી જાય છે કે ખુલી જાય છે. જો કે બોલ ખુલી જ જાય, ભાંગે નહીં. આપા નથી ભાંગવાનું થાય ને તો પાનું નીકળી જાય. બોક્સ પાનાનું એ કામ સારું છે. ત્રણ ચાર પાના લઈને હાંધા કર્યા છે તો એ બોલ ખુલવાનું નામ નથી લેતો. એ બોલ એવી જગ્યાએ આવે એટલે ખુલવામાં કેવરાવે. બાકી બહારની સાઈડ હોય તો ફિક્સ પાનું રિંગ પાનું લ્યો એટલે ગાયા ખુલી જાય. બોલ આપણો આઉટ જગ્યાએ છે ને એટલે ખુલવામાં થોડીક કેવરાવે છે. કાંઈ નહીં, આગળ ખોલી નાખશું આપણે. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.
જુઓ ભાઈ 3-4 પાના ભેગા કર્યા છે તો આ બોલ ખુલ્યો છે બસ લે કટતો હવે પાના કેટલાક ભેગા કર્યા છે જુઓ છે ભાઈ આમાં આ એક બીજા હેઠે પડી ગયા 2 3 4 અંદરનું ઓલું પાનું તો કાઢો ભાઈ મેન પાનું અંદર ઠીઠું છે આ બોલ નકર ત્યાં કાંઈ કંઈ પાનું બનવું નથી જાય એમ પાના ખોલીને જ કાઢવું. નકર પાના જોવો આપણી આવા પીડ્યા જ છે પણ ત્યાં નથી લાગે એમ જો આ પાનું છે આનું તો એ બોલ ખુલે ઓલું ખુલી ગયું. હવે ડીઝલ પંપ ખુલી જશે હવે અવાજ સેટિંગ કરવાનો છે અહીંથી ડીઝલ પંપેથી વિડીયોમાં રહેજો. હા લો તો હવે આપણે કરવાનું છે ટ્રેક્ટરને ચાલુ. ટ્રેક્ટર ચાલુ કરીને જોવાનું છે કેવો કઈ રીતનો અવાજ જોશે અને ચાલુ ટ્રેક્ટર હોય તોય પણ અવાજ સેટિંગ કરી શકાય. તો પંપને આપણે શું કહેવાય ટ્યુબ મારેલી હતી એટલે એ ટ્યુબના હિસાબે પંપ આપણો સોંટી ગયેલો છે પણ કાંઈ વાંધો નહીં એ તો આપણે થઈ જાય સરખો. ચાલો આગળ તમને અવાજ આગળ ટ્રેક્ટર શરૂ કરીને હોતને બતાવું કઈ રીતનો આપણો અવાજ આવે છે અને કઈ રીતનું હતો આપણો અવાજ. ચાલો તો આપણો અવાજ થઈ ગયો છે કમ્પ્લીટ અને વિડીયો પૂરો કરીશું.